નમસ્કાર, હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું તમારી સાથે શીતલ ગોહિલ। આપણે હંમેશા કહેતા હોઈએ છીએ અને સાંભળતા હોઈએ છીએ કે મઝહબ નહીં સિખાતા આપસ में बैर रखना। આપણે ક્યારેય જાતિવાદ પાછળ તો હોતા જ નથી। ધર્મનું સન્માન કઈ રીતે કરવું તે પણ આપણને સારી રીતે ખબર છે, પણ ઘણી વખત ઘણા તત્વો એવા હોય છે ને ઘણા લોકો એવા હોય છે જે ધર્મને કંઈક અલગ દિશામાં લઈ જતા હોય છે। એવો જ એક કિસ્સો વડોદરા શહેર પાસે આવેલા કરનાળીમાં બન્યો છે। કરનાળીની એક આંગણવાડીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં નાના બાળકો છે, એટલે કે બાળકોની ઉંમર 7 વર્ષથી 6-7 વર્ષથી વધારે નહીં હોય, કારણ કે વિડીયો જે છે તે આંગણવાડીનો વિડીયો છે। આંગણવાડીના નાના ભૂલકાઓ જે છે તેઓને માથા ઉપર રૂમાલ બંધાવીને ટોપી પહેરાવીને નમાઝ પડતા શીખવાડવામાં આવી રહ્યું છે। આશ્ચર્યની વાત એ છે કે આમાંથી એક પણ બાળક જે છે તે મુસ્લિમ પરિવારનું નથી। આ દરેક બાળકોને ઈદ વખતે નમાઝ કઈ રીતે અદા કરવી તે શીખવાડવામાં આવી રહ્યું છે। અને એટલું જ નહીં, આ વિડીયોને પછી શાળાના કોઈક સંચાલક દ્વારા સોશિયલ મીડિયા પર એટલે કે ફેસબુક પર નાખવામાં આવ્યું છે। હવે બાળકોને જ્યારે ભણતર શીખવું હોય ત્યારે જ્ઞાન આપવાની જરૂર છે, ના ધર્મના પાઠ પઢાવવાની જરૂર જરાય નથી, પણ તે છતાંય કોઈક શિક્ષક દ્વારા આનો વિડીયો બનાવવામાં આવ્યો છે। વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર પણ વહેતો કરવામાં આવ્યો છે। આ વિડીયો જ્યારથી સોશિયલ મીડિયા પર વહેતો થયો છે ત્યારથી ખળભળાટ મચી ચૂકી છે અને દરેક લોકો પોતાની પ્રતિક્રિયા આપે છે। હવે વાત એ છે કે ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે શાળા સંચાલકો પર। શા માટે પહેલા તો આવી રીતે નમાઝ અદા કરવાના પાઠ શીખવવામાં આવ્યા હશે, અને એમાંય જ્યારે એક પણ બાળક મુસ્લિમ નથી ત્યારે, એટલે ઘણા બધા પ્રશ્નો શાળાના સંચાલન અને સંચાલકો પર સાથે શિક્ષકો પર ઊભા થઈ રહ્યા છે। આ વિડીયોને સોશિયલ મીડિયામાં નાખવા પાછળનું કારણ પણ અત્યારે લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। આ જે વિડીયો છે તે ધીમે ધીમે વડોદરા શહેરના નેતા રાજનેતાઓમાં પણ ફરી રહ્યો છે અને છેલ્લે આ વિડીયો શિક્ષણ મંત્રી સુધી પણ પહોંચ્યો છે। આ વિડીયોની ટીકા કરતા ઘણા બધા લોકોએ કહ્યું છે કે નાના બાળકો જેમ વાળીએ તેમ વળે, એટલે નાના બાળકોને આ રીતે નમાઝના પાઠ અદા કરાવવાની કોઈ જ જરૂર નથી। આ બાળકોને આ રીતનું શિક્ષણ આપવાની કોઈ જ જરૂર નથી। એટલે ખૂબ દુઃખની વાત છે કે શિક્ષકો જ્યારે બાળકોને ધર્મના પાઠ પઢાવવા લાગે અને ભણતર ન ભણાવે ત્યારે આપણે આગળ ક્યાં વળી રહ્યા છે તે જોવાનો પ્રશ્ન છે। આખા એ વિષય ઉપર જ્યારે ડભોઈના ધારાસભ્ય સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે શું કહ્યું તે સાંભળીએ। કરનાળી એ ડભોઈ તાલુકાનું છેલ્લું ગામ છે અને કુબેર ભંડારીના મંદિરને લીધે વિશ્વ વિખ્યાત છે। લાખો હિન્દુઓનું આસ્થાનું ધામ છે અને ત્યાં આગળ આંગણવાડીમાં શુક્રવારે નાના નાના બાળકોને ઈદ કેવી રીતે ઉજવાય છે, નમાઝ કેવી રીતે પઢાય છે એ શીખવાડવામાં આવ્યું। માથે ટોપી રૂમાલ બાંધીને નાના બાળકોને જે નમાઝ પઢાવવાનો પ્રયત્ન થયો ખૂબ જ દુઃખદ છે। આ અંગે અમારા ધ્યાન પર ગઈકાલે આવતા અમે તાત્કાલિક કલેક્ટરશ્રીનો સંપર્ક કર્યો હતો, ડીડીઓ મેડમનો પણ સંપર્ક કર્યો હતો, ડભોઈના પ્રાંત અધિકારીને પણ જાણકારી આપી હતી। શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈને એમના વોટ્સઅપ પર જાણ કરી છે। અમારા મુખ્યમંત્રીના પર્સનલ સેક્રેટરીને પણ અમે વોટ્સઅપ કરીને જાણ કરી હતી। અને આ બાબત ખૂબ જ ગંભીર છે કે કુમળી વયના બાળકોને બીજા ધર્મનું જ્ઞાન આપવું, અને જે શૈક્ષણિક સંસ્થા છે આંગણવાડીમાં બાળકો શિક્ષણ માટે જાય છે ત્યાં ધર્મનું શિક્ષણ આપવાની જરૂર નથી હોતી। જેને ધર્મનું શિક્ષણ લેવું હોય, મુસ્લિમ હોય તો મદ્રેસામાં જશે, હિન્દુ હશે તો મંદિરમાં જશે, પણ આંગણવાડીઓને મદ્રેસા બનાવવાનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે, અમારી જાણમાં આવ્યું કે જામનગરમાં પણ આંગણવાડીમાં આ રીતનું થયું હતું। તો આ ખૂબ જ ગંભીર બાબતો છે। સરકારે પણ આને ગંભીરતાથી લેવું પડશે અને આવા જે કોઈ તત્વો હશે, જે કોઈ મિસ્ટેક કરતા હશે એની પર કાયદેસરના પગલાં લઈને આવું ગુજરાતમાં તો કોઈ આંગણવાડીને મદ્રેસા બનાવવામાં નહીં આવે અને બનતી હશે તો રોકવામાં આવશે। શિક્ષકની ભૂમિકા આંગણવાડી સંચાલકોને જ પૂછવું પડે કે એમણે કેમ આ કાર્યક્રમ કર્યો છે, કારણ કે આંગણવાડીના સંચાલકોની જ આ ભૂલ કહેવાય। અને આ કુમળી વર્ગના બાળકોને અત્યારે મગજમાં જે નાખો એ જ એમને ભવિષ્ય માટે પણ એ જ રીતે વિચારતા થાય છે, ત્યારે આ ખૂબ જ ગંભીર બાબતો છે અને એને ગંભીરતાથી લઈ। મેં કલેક્ટરને કીધું છે, ડીડીઓને કીધું છે, પ્રાંત અધિકારીને કીધું છે, એ લોકો લાગતા ઓળખતા અધિકારીને સૂચનાઓ આપી છે એવું મારા ધ્યાન પર છે, પણ સોમવારે
આંગણવાડીઓ ખુલતા જ આની પર એક્શન લેવામાં આવશે અને નહીં આવે તો અમે આને ગંભીર નોંધ ગાંધીનગરમાં પણ લેવડાવીશું. શું એક્શન લેવા જોઈએ આવા શિક્ષકો ઉપર? જે સંચાલકોએ ભૂલ કરી હોય એને સસ્પેન્ડ કરવા જોઈએ અને કાયમી ધોરણે ગુજરાતને કોઈ પણ આંગણવાડીમાં આવો બનાવ ના બને એની કાળજી રાખવી. તો સાંભળ્યું આપે, તેમને પોતે જ કહ્યું કે ધર્મના પાઠ જેને પઢવા હોય, જો હિન્દુ હોય તો મંદિરમાં જાય અને મુસ્લિમ હોય તો મદ્રેસામાં જાય, પણ આ રીતે શાળા જ્યાં શિક્ષણ આપવામાં આવે છે તે શિક્ષણની જગ્યાને મદ્રેસા તો નહીં જ બનવા દઈએ. તેઓએ જણાવ્યું છે કે આ વિડીયો જેને વાયરલ કર્યો છે, જે શાળા સંચાલને વિડીયો ફેસબુક ઉપર નાખ્યો છે અને જેણે આ નમાઝ અદા કરવાનો આખો એક કાર્યક્રમ ઘડ્યો છે અને બાળકોને શીખવાડ્યું છે, તે શિક્ષકોને વહેલી તકે સસ્પેન્ડ પણ કરવા જોઈએ. અને આ કંઈ પહેલો કિસ્સો નથી. આના પહેલા જામનગરનો પણ આવો જ એક કિસ્સો વાયરલ થયો હતો. જામનગરમાં પણ શાળામાં આ રીતે જ નમાઝ અદા કરાવવામાં આવતી હતી. એટલે વાત એ છે કે ધર્મને આપણે જે રીતે જોઈએ છે એ જ રીતે ધર્મ છે, પણ ધર્મને અલગ રીતે વાળીને નાના બાળકોને કંઈક અલગ દિશામાં લઈ જવા માટે આખા આ કાવતરા કરવામાં જ્યારે આવે ત્યારે પ્રશ્નો ઘણા બધા ઊભા થાય ને ત્યારે એમ લાગે કે આપણો દેશ ક્યાં જઈ રહ્યો છે. તમારું આખા વિષયમાં શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો.